મહેસાણાના વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર દેરોલ બ્રિજ નાના વાહનો માટે શરૂ કરાયો છે। બ્રિજ ડેમેજ થતા તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। થોડા મહિના માટે બ્રિજ બંધ રખાયા બાદ નાના વાહન માટે બ્રિજ શરૂ થતા નાના વાહન ચાલકોમાં ખુશી જોવા મળી। જામનગરમાં પટેલ કોલોનીમાં એપાર્ટમેન્ટનું છજ્જુ પડ્યાની ઘટના સામે આવી છે। શેરી નંબર 11 માં મીરા એપાર્ટમેન્ટનું ત્રીજા માળનું છજ્જુ પડતા ઉહાપો મચી ગયો છે। જો કે મહાનગરપાલિકાએ 3 વર્ષ પહેલા જ નોટિસ આપી હતી। મીરા એપાર્ટમેન્ટમાં રહેતા 8 પરિવારને ત્યાંથી મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા। જો કે નસીબે મોટી દુર્ઘટના થતા ટળી છે। ઘટનાની જાણ થતા ડેપ્યુટી કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે 264 નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું સેફ સ્ટેજે લઈ આવવાનું કામ કરવાનું થશે અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટેની નોટિસ આપશે। દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા આવી રહ્યા છે। ત્યારે માર્કેટિંગ યાર્ડ બહાર પણ વાહનોની લાંબી કતારો લાગી। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે। ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે। આગામી તહેવારો દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંકળામણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા મગફળીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે અને ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા છે। આજે હિંમતનગર માર્કેટમાં 28 થી 30,000 બોરીની આવક છે। લગભગ ભાવ સારા માલના 1450 ની આસપાસ જ પડે છે ને હવાવાળો માલ હોય ને 1100-1200 ની આસપાસ ભાવ પડે છે। તહેવારોને અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે એના માટે મારું સરકારશ્રીને નિવેદન છે ટેકાના ભાવે બહુ ઝડપથી કામ કરે અને ખરીદી કરે। અત્યારે તહેવારોના કારણે લોકોને વેચવાના પૈસાની જરૂર હોય, વેચવાલી બહુ છે એટલે આવકોના પ્રેશરના કારણે બજારો 50-100 રૂપિયા બજાર ઘટ્યું છે। એટલે આગામી ટાઈમમાં ટૂંક સમયમાં સરકાર જો મફળી જલ્દી ચાલુ ખરીદી કરી છે તો ખેડૂતોને ફાયદો થાય। તો આ તરફ 1100 થી 1500 સુધી ભાવ મળી રહ્યા છે, તો હજુ તો વેચાણ ચાલુ છે। જેવો પાક તેવા ભાવ મળતા ખેડૂતોને હાલ તો કંઈ ખુશી કંઈ ગમ જેવું છે। સામે દિવાળી અને નવી સિઝનને કારણે ખેડૂતો પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી। આમ તો 1500 ઉપરાંત ભાવ પડે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। હાલ દિવાળીના તહેવારો નિમિત્તે અને માલની આવક સારી એવી છે અને સારા એવા ભાવ મળતા હોય ખેડૂતો અહીંયા આવતા હોય છે। સાબરકાંઠા જિલ્લાનું મોટું માર્કેટ યાર્ડ કહી શકાય કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે હાલ તો મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। નોંધનીય છે કે હિંમતનગર જે માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડના બંને તરફના રસ્તાઓ ઉપર 2 થી 3 કિલોમીટર દૂર સુધીની લાઈનો લાગી છે અને ખેડૂતો પોતાનો જે પાક છે પાક વેચવા આવી રહ્યા છે। અત્યારે હાલ તો જે દિવાળીનો તહેવાર અને નવી સિઝનની શરૂઆત થઈ રહી છે, ત્યારે ખેડૂતોને જે પૈસાની જરૂરિયાત માટે અહીંયા પોતાનો જે પાક છે પાક વેચવા આવી રહ્યા છે। કહી શકાય કે આ ભાવની વાત કરીએ તો 900 થી લઈને સરેરાશ 1500 સુધીના ભાવ ખેડૂતોને મળતા હોય છે। સૌથી વધુ ભાવ અહીંયા મળતા હોવાના કારણે ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે પોતાનો પાક વેચવા આવી રહ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો આસપાસના જે જિલ્લાઓ છે, જિલ્લાઓ સહિત આસપાસના તાલુકાઓમાંથી પણ જે ખેડૂતો છે પોતાનો પાક હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે આવતા હોય છે। લાંબી લાઈનો આવતીકાલ વેચાણ માટેના પણ ટ્રેક્ટરો અત્યારથી આવી ચૂક્યા છે। એટલે કહી શકાય કે જે એક દિવસ અગાઉથી જ ખેતરો પર ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને લાઈનમાં ઊભા રહ્યા છે અને સારા ભાવની આશા અત્યારે હાલ તો ખેડૂતો પોતાનો પાક વેચી રહ્યા છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।